અરે મારા હારું એક દાડો જમાનો હતો મારો, પૈસા બહુ હતા ને, આ ખાટલા બેહવાની જગ્યા નથી રહેતી. આ જેટલા પૈસા જતા રહ્યા એથી આ ખાટલા કોઈ બેહવા રાજી નહીં થતું. અને ઓછી ના લઈ ગયા એ પાછા નહીં આપતા. શું કરવાનું? પૈસા પૈસા કરો હો. એટલે ઘણા લાવો. હા, ઘણા એક વાત કહું તમને, એક વાત કહું. બોલો ને. એક દાડો આપણો જમાનો હતો, તમને ખબર? હા. બહુ પૈસો મારી કાંઈ હતો. બહુ. એ દાડે આ ખાટલામાં જગ્યા રહેતી હતી બેહવાની. ના ચાજે નથી જગ્યા. આ પૈસા જ્યાં ને હા, તારે કોઈ બેહવા રાજી નહીં થતું. પૈસા નથી હવે. પૈસા નહીં. નવરો થઈ ગયો છું હું તો ખાતરના પૈસા લેવા. અને ઓછી ને લઈ ગયા ને. હા, એ પાછા યાદ રે બોડો. એટલે મારા 10,000 જ છે બાપા. તમારી વાત નહીં કરતો. બીજે લાખ રૂપિયા આપ્યા, 50,000 આપ્યા, આપણ નામ નહીં લેતા. થોડા પૈસા જરૂર હતી, મારે ખાતર લાવવાનું છે. ખાતા લાવવાનું હા? વાહ. તો એક વાત કહું. હા, સાંભળો, આપણું આધાર કાર્ડ આપજો, લઈ લેજો ખાતર. એટલે આધાર કાર્ડ ઉપર ના આલે એમ પૈસા જોઈએ. પૈસા પૈસા વાહ. પણ પૈસા વગર નહીં આલે, આધાર કાર્ડ ઉપર આપી દે, ઓટીપી પાડી. પૈસા વગર કોઈ હાલતું નથી. પૈસા ને પૈસા આપડી કઈ નહીં રે યાર. એટલે તારે કોઈ બેઠું નહીં. આ તમે આયા બેવા. હું શું કહું? હા, પાણી મને દીના આલો ને. ચમ દીના? રાતે દેખાતું નહીં મને. રાતે જ મળશે લાઈટ. રાતની જ લાઈટ તમને આપવી પડે. મને કેવું મને બીક લાગે છે. રાતે છે ને મને ઓછું દેખાય છે. તમને ઓછું દેખાય? વાહ. પણ એક વાત કહું, હા, તમે થોડાક મોડા પડ્યા. એવું? ઓલો પોપટ દિવસે આપી દીધું મેં પાણી ક્યું. એ પોપટ ને રાતે આલ્યું હોત તો. પણ તમે રાતે લઈ લ્યો ને. હું એવું લાગે તે જઈને કહું. તમે નહીં ચાવું, મેં આપી દીધું, સહી થઈ ગઈ આપણી. ચંપકલાલ ભારે કરી તમે ગુડ્યો. ચાવ તાણા ગુડ્યો અને મારે કામ આવે છે. શું કામ આવે? હા, આ દીના કાલે આલજો ને. પણ ના દીના તો નહીં થાય, દીના નહીં થાય. રાતે રાખો. એટલે રાતે મને ભૂંડિયાની બીક લાગે છે. ભૂંડિયાની બીક લાગે છે? વાહ. તો એક એના ઉપર એક ડાયલોગ આવ્યો, મને યાદ આવ્યો. બોલો. એક માણા આપણા ગામમાં એક મળદનું ફાડ્યું હોય ને, મળદનું ફાડ્યું. આપણા ગામમાં વળી કયો મરદનો ફાડ્યો હે? કહો. હા, ઓ કાળું મળદ તો ફાડ્યો છે રાતના રાજા. એવું? રાતે ભરીએ તો લાગે રાત ના રાજા. એવો માણસ છે. બીતો રહે ને. આજે ના બીઓ ભૂંડિયા પીંડિયા તો બસમાં ખાઈ દે. એવું? એકલો ના હોય. બહાદુર એવડો સહ એવો ને તો કાઠી મળ્યો. એવું. એના શું કહું? હા. એને હું કહી દઉં. એને કહી દો. કઈક દાડો પાણી વાળ રાખી. હા, એવું કહેવાનું આપડે કે મારા આજનો દી માંડવામાં જવાનું હોય તો આજનો દી વાળી લે. વાળશે એ? એટલે વાળી લેજે. મળદનું પાડ્યું કોને કીધું? એવું? કાળું મળદનું પાડ્યું. જવું ચાલું. જવું જ છે. હા, એ જઈને કહી દઉં. બોલે તમે આયા થારું. કેમ? ને કોઈ બી આવા રાજી નહીં ખાટલા ઉપર. બોલો, મારી આબરૂની પથારી ફેરવી નાખી. હા, તો હું જઉં. આ જાઓ. પૂછી ખાવાય રહ્યું નહીં. કોણ તાર જોડે બેહવા? ઘણા લાલા તો કહી દીધું રાતનું પાણી અને કાળું મળદનું પાડ્યું. એમને કહે છે આવા બેહવા દે લાય શાંતિથી. એટલે મરદનું ફાડ્યું આવતું લાગે છે. આના હારા બીવરાવો છે. ગામમાં બધા એવું કે મરદનું ફાડ્યું બીવરાઈ નાખો છો હારામાં હારો. એય કાળો સંજય. અરે આ બડે બોલો. અરે કુકડા વાળો મને છેતરી ગયો બડે બોલો. ચમ? એટલે આમ તો મને ભાગલો કુકડો આપ્યો મને. એટલે ઓન તો ભાગલો કુકડો ક્યાંથી લાયા તમે આવો? એટલે આ નવો લાયા તો પણ ભાગી ગયો બડે. મને કે ના ભાગે કે તમે ઉપર બેહીને ભાગી નાખ્યો હશે. નાના બદલાવા જતો તો. અરે તમે ઉપર બેહીને ભાગી નાખ્યો હશે. તો એવું થયું હોય તમારું વજન વધારે ને હો એટલે ભાગી ગયેલો લાગે છે. તે બોલો કામ શું હતું? એટલે આ ભડ્યો કાલ હું ત્યાં જો ને ક્યાં તમારે ચાયડા બાજુ તે ખીદડા વાળું ચાયડું નથી હો અહીંયા ભડ્યો જો ને 6 ફૂટનો માણા. હા 6 ફૂટનો માણા. કેવાય તો બધા માણા છે ના ભાઈ. લે માથા વગરનો માણા હું જોઈને આવ્યો છું ને. હા માથા વગરનો માણા. અરે બાપા માથા વગરનો માણા ના ભાઈ. અને ભડ્યો મેં જોયો છે એ માણા. હા એની વાત ના થાય લ્યો. ઊંધો લટકણો તો એ હું થતો ના હોય. લ્યા ભડ્યો શું છાપામાંથી કાલ નીકળ્યો ને હું હને 2 ઇંચ લાશ જાય 2 ઇંચ ઊંચી 2 ઇંચ લાશ મતે જાય
એવું? હોવે. 2 ઇંચ મેં જોયેલી 2 ઇંચ. ના હોય બધું ના હોય. હા ના હોય એટલે ઝાપા મારી નીકળેલી. હા ક્યાં તો હવે ક્યાં થાય હે કા. હોવે. પણ મેં નહીં જોયું કોઈ રાત લગી. તમે ના જોયું હોય, મેં કાલે જ જોઈને આવ્યો છું. તમે પણ માય કાંગલી બીવો હો અને બીવું નહીં હું. એવું હોવા ના હોય. હા તમે ના બીવો એ વાત તો સાચી, મેં જોઈ છે તમારી વાત સાચી છે. હું શું કહું છું તો તે હું જો ને હા બાઈક જ ચાલુ ના થાય મારું. ચા અહીંયા હું જો તમારે ખીજડા વાળા ચાઈડા એવું ગમે એમ રેસ દબાવું, ગમે એમ રેસ દબાવું, ગમે એમ રેસ દબાવું, પણ બાઈક ચાલુ જ ના થાય ને. બાઈક ચાલુ જ ના થાય ને. મેં તો પાછળ વાળું જોયું ને મારે હે બેહી ગયેલી. હા બાઈક હે બેહી ગયેલી. શું? હા અને પછી રેસ વાયર તૂટી ગયો તે બાઈક એને મેરીને આવ્યો. એવું અને અને પછી એ ડોશીના ડોળા એવું મોટા ને મોટા હોવ ધોળા લુગડા વાળો ભાઈ અને ડોશી બે જોયા કાલ મેં અને બીકી જ જો છું. મારું બાઈક લઈ આલજો, અહીંયા પડ્યું હે. ચાલો લઈ આલો. તો લઈ આલજો ને. હવારો હતા નહીં ચમ ના હતા તો નહીં. તમે તો કહો હું મરદ નું ફાડ્યું છો ને ના પડો છો. મરદ નું ફાડ્યું હું પણ અત્યારે રાતે નહીં એમ. એટલે ભડો લઈ આલો ને. એટલે મારા કુકડો ઓલું હમું કરવા જવાનું છે. કુકડો હમું કરવા જવાનું. સારું તો કાલ લઈ આલજો. હા હો હા. આમ તો કે હું મરદ નું ફાડ્યું અને કે હું હવાઈ લઈ આલી. બધી તારી વાત રે ને બીવડાવા હાટે થઈને આ બધું મેં તંત્ર કર્યું તારા હાટે. ઓલા નિકુલલાલ મારા મને બીવડાવો લે બીવડાવો લે પણ એમ ના બીવા કરો ના બીવા વાત કરો હોતે મરદ નું ફાડ્યું હું મરદ નું ફાડ્યું. એ મરદના ભાડિયા આવો ચંપકલાલ આવો મરદનું ભાડિયું આવ્યું. કેવું ચાલે ભેરું? ભેરું ના ભેરું કહે પૈસા હતા ને હા ત્યાં લગીને બધા હારા હારા કીધા. એવું હોવે. પણ હા હજવા તારો મરદ ભાઈબંધ બેઠો પહો. મરદનું ભાડિયું શું કરું ને. હોવા અને એક વાત કહું મરદના ભાડિયા શું કહું ઘનાલા ધોકો લઈને આવો હા ચમ ચમ એટલે તને મારવા નહીં આવતા યાર. હા પાણીનું કેવા એક રાત તાર પાણી વાળવું પડશે એમનું એમને માનવો હે એટલે આજ હો આજ પણ આજ તો હવે નહીં મેં ખાય. અલ્યા માની જશે ને મારું ભેરું ને ભેરું જોવું હાલો. ભેરું શું તું યાર જોવું નહીં કરવાનું સહી કહી દે હા જઈ કહી દે. તમારા ખાતર થાય આ કાવા અડધી રાતે ગમે ત્યાં જવા તૈયાર છે. તો આ એ આવત જવાનું હોય વાંધો નહીં જોજી જોજી હા સર. આ કુકડું મૂક દેજે કરે લે આ કુકડો હવે છેતરી જો પડ્યો. લે આ ભાગ્યો કુકડો આ સમજો. પણ ભાગ્યો તાલમ પૈસા પૂરા ના આપી ભાગ્યો જ કુકડો હાલે યાર. તે મને એને કીધું મને કે સિસ્ટમ વાળો છે. હારું જા સિસ્ટમ ઘરે જઈને લગાવજે હા આવજે. ચંપક ચંપક મારો ભેરું. પોપટ હા એ શું કેવો બોલો. કાઢવાનું વેલો દેજે ચમ પાવર આવી ગયો હે એટલે એવો પાવર ના રાખીશ. એ પાવર લઈ ગયો તો તારા ઓલો બોટલો પાણી પાવાનો પાવર તો એમ કે ને ઉભા આપણે ભડકી ગયો. તેમાં જીપ સેટ વળી દે એવું સાંભળાની નહીં હા હા જાગી ને વેલો આવો આવો હુઈ જા હા બોલો. એટલે આ ભૂડે કામ કરો તો સારું. શું બોલો ને કાલો દી મને વાળી લેવા દે ને પાણી. ના ના અમાર બેન વાળવાનું છે. ઓવા એટલે હમજો કાંજીલાલ. મને પણ અમાર વાળવાનું હે એટલે ભૂડે મારા માંડવો છે તમે સમજતા નહીં ભૂડે પાડોશી થાય. પણ તમે રાતે વાળી લેજો. એટલે માનો તો સારું. ના ના અમાર તો વાળવાનું હોય ને યાર. એટલે ભૂડે આવ માની જાવ ને રાતે મને બીક લાગે છે એટલે અમે નહીં જતા બી. ઓવા એ મૂર્ખા મારજો લા. રાતે બીવો હો તમે? હોવા હટ માય કાંગલ્યો. તો તમે ને બીતા? હું બીતો છું. તો તમે જાવ તાન ભૂડ્યો. હાર હારો આલ્યું હોત તો હારું ભૂડ્યો. ના ના નહીં માને આ નહીં માને. આની ફાટતી હશે એટલે તારે એવું લાગે છે. ઓવા હવે હાલ આપણા ઘરમાં કે છે કે મરદનું ફાડ્યું અને એમાં જોડે આઈને બેહી ગયેલું. એ મોટી મોટી વાતો કરી છે ને હારામાં હારો બીવરાઈ દીધો છે. પાછું કે મરદનું ફાડ્યું ફાઈડમાં કરતું ભેગું આલ્યું જોડે ને જોડે. કશો વાંધો નહીં. તું તો કુકડો ભાગી ગયેલો જ છે ને સંડા જવા તો જવાનો જ છે ને હમણાં. તારા હારા મારો વળીને બીવરાઈ દેવો છે. ગામમાં કોઈનું કામ કરે ને એવો ન થવા દેવો.
બીવરાવો યો બીવરાવું ને કે આ જો ઊંઘાઈ ના આવે ને યો બીવરાઈ દઉં અને કેવું મરદનું ફાડ્યું હા પટેલ હા ગણાલાલ આ મરદના ફાડિયા જોડે જતા હું ને હા કાળુલાલ કાળો મરદના ફાડ્યા લ્યો ગામમાં નામ નથી એનું અરે ભડો એની વાત ના થાય ઓલું ચંપકલાલા બુડે હળિયા સડાયો મને શું એટલે દાદા રાતે જ પાણી હાલ્યા કરે દિના ના હાલે કોક દી તો તમારે કહેવાય ને કે દાડા હાલો નથી માં આપણે માનતો લઈને એકનો બોર છે ને એટલા મને કે રાતે વાળું હોય તો વાળો ને પહેલી મેળ પડે આપણે તું તાર બોર બનાવવાનો જ છે અને બુડે મને રાતે લાગે છે ભોડિયાની બી એવું છે તાણ એટલે તો આ મરદના ફાડિયા જોડે જઉં છું મરદના ફાડ્યા ઘરે જે લેતા જાવ ને ગામમાં બહુ વાતું નથી થતી કે હે બહુ વિવાહ હે એના બી હોય મરદનું ફાડ્યું એ તો કહું છું હા એના બી હોય ચંપકલાલ કે જાવ એની જોડે મરદના ફાડિયા જોડે કે હા તો જાવ ને તરત આવશે જ કે છે હું આવું હાલો આ પાછો માંડવો છે ને એટલે મેં રાત લઈને હાલ દઉં પાણી એવું છે ને વાળવા બહુ સારું તો લ્યો એને જ લઈ જજો બીજા ના લઈ જતા એને જ લઈ જાઉં મરદના ફાડિયા ને એને જ લઈ જાઓ એના જેવો માણા નહીં કોઈ ગામમાં ખેતર મને બીક લાગે થોડીક પઈ રાતે એવું ને ઓહો હા એટલે મને થોડીક બીક લાગે એટલે આજ રાતે મોકલી દઉં ને પાણી વાળવા હું એને જ લઈ જાઉં ને પાણી વાળવા આજ રાતે મોકલવાનો હો પાહો હા હા આજ રાતે જ તે એ હા હારા મારું આવી ગયું છે જાઓ તમ તમારે આજ બીવરાઈ દઉં પાણી વાળવા ગયો છે ને બીવરાઈ દઉં આમને આમ પાણી વાળા એટલે હારા મારું બીવરાઈ દેવો છે પેટમાં ઝાડા કરાઈ ન ખાવું જો ને ટુકડો ભગાઈ ગયો છે ને પણ ઝાડા કરાઈ ન ખાવું ચમ ને હાયા જો મરદનું ફાડ્યું એટલે આ તારી ઘનાલાલ તો ચેન્નઈ આવીને બેસી ગયા આયો શું ઘનાલાલ કુકડો ને બુકડો લઈને રખડા એટલે આ બુઢી ઓલો કુકડા વાળું નહીં હા મને છેતરી ગયો તૂટલ્યો આપ્યો મરદના ફાડ્યા ને છેતરી ગયો ભમાયું છે ને ભમાયું એવું તો પછી તમારે તો વાંધો નહીં એમ બીવું હું ના ના બોલો ચમાયા તા અલ્યા તમને પાણી વાળવા આજ નથી જવાનું છે ક્યાં આપણે ખેતર એ પણ ભલે તો બહુ આઘું હા વામણ સાપડી જોડે તો છે પણ તો એમ કે હવે આ તો મારે નહીં મેળ પડે અને બુડો તો હું તો જ્યાં ને જીનો હોય ને પૂછું ને હા કે ઓલો તાણા તો બધા તમારા વાવત કરે કે મરદનો ફાડિયાન કયો મરદના ફાડિયાન કયો અહીંયા બીવ છે જ નહીં કીએ હા છત્રીનો બૈડો અને 38 સાથી હે મારા પાછો હું તમારે જેવો જ છું હું બીવતો નહીં પાહો એવું પણ આ તો મારો છે ને કાલ માંડવો છે હા. આ ઉજાગરો થાય આજ હા, હા. એટલે મેળ ના આવે હા મજા ના આવે નકર હું તે પાછો બીવતો નથી એ પાણી વાળવા જાવ કરો હા પેમેન્ટ પેમેન્ટ તમને રોકડું હાલ દઈશ કેટલા લોન હાલી જ દઉં તમે કેવો એટલે હાલો તો આપી દે તો હવે તે સારું કેટલા હાલું અઢિયા અરે અઢી હોય રાતના રાતના 500 રાતે તમારે પૂરું હા પણ ભૂલી બે રહેવાનું હોય ને ઘઉંમાં એવું બેહરાવાનું છે તાણે ખાલી ભજન કીર્તન ગાવાના આ તો 400 રાખો સારું લે ભાઈ 400 લે 200 હા અને 200 400 હા બરાબર કેટલા વાગે જવાનું કયો હાલો 12 વાગે 12 વાગે લાઈટ 12 વાગે તો આવો ને તાણે પણ થોડુંક વહેલું હોત તો સારું એમ 12 વાગે જવાનું હા વહેલા 4 વાગે લાઈટ આવશે એવું હમ તો પણ 4 વાગે ગયો હોત તો તો તમારે જ્યારે જવું હોય તાણે ચંપકલાલ ની ઓરડીની ચાવી લેતા જજો એ પણ વાતે સવારમાં 4 વાગે જ છે ને એટલે હાલે હોવ આ તો 12 વાગે જઈને લઈએ ચાલો ને. આવડે જઈને લઈ આવજો ચાવી હા હા અને એવું લાગે લઈ જજો ચંપકલાલ ને હારે હારે હા 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 એ મરદ નું ફાડ્યું જ છે હા બે હું તે મરદ નો ફાડ્યો છું પણ રાતે આ તો મેં તમને કીધું કામ છે મારે હા એટલે હા હો હા હા ના નિકુલાલ વખાણ કરતા તમારે તો પછી તાર ગામમાં આખા બધા વખાણ કરે હાર હાલો આ કુકડો ખમો કરાઈ નાખ્યો એ હા એટલે આ તારી હવે પાણીનું કઈ તો દીધું છે પણ હવે મને લાગી હે બે કરું શું જવું તો પડશે વટ ખાતર એમ તો આ કળવલ બીવો એવા નથી આયું મરદું પાણી આવ્યું શું ચંપકલાલ મોજમાં તો પછી તારા અને ઘનાલાલ જોડે વાત થઈ જાય કે ના થઈ જાય હો થાય થઈ જાય ને હા અને 400 રૂપિયા લઈ લીધા હા એવું હોવા પાણી વાજે મરદનું ફાડ્યું પાણી વાજે પાછું 400 રૂપિયા લઈ લીધા તો જો 200 રૂપિયા તમારા 200 રૂપિયા મારા હાલો ચાલ હું નહીં આવું ચમ ના
હટાવી લાવો હાલો ચાવી લેવા આવ્યો હોવા રજુ આને ચાવી હા નહીં અલે આ તારે બાઈક બગડી ગયું હોય તો લઈ જા મરદનું ફાડ્યું હા વાત તો મરદ ના ફાડિયાની થાય હન હવે બી જઈશ તો આ કણા વાત તો રાખવો પડશે જવું તો પડશે હા નહીં બોની લાવો બોન હોવા આલે મરદના ફાડ્યા તું જા મારા આવું નથી તમે બીવો આ કાળુલાલ નહીં મારે ફાટા એટલે જા 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 મેં હા, કીધું જા. મારું મરદનું ફાડ્યું પાણી વાળીને આવશે જા જા. મરદનું ફાડ્યું જીવ તો 400 રૂપિયા લઈને આવ્યો. આવું કામ કરાય લ્યા મરદનું ફાડ્યું કહેવાય ગામમાં તો વાતો થાય હે કાળુલાલ મરદનું ફાડ્યું પણ શી ખબર આ નિકુલાલ વાત તેવી કરી હે ને આ મરદનું ફાડ્યું બીકવા લાગ્યું થોડું હા ના ખાધેલું હજમ થતું નહીં અને તાકડત ત્યાં કુકડો ભાગી ગયો પણ ડબલે તો જવું પડશે ને નહીં મેળ ખાય ડબલે જવા ધ્યાન શું નિકુલાલ હા ડબલે સારું તમે જાઓ 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 આ મરદ ના ફાડિયા ને આજ હંગાઈ નાખું હારામ હારો હાલ્યો જીવડો ઓછા ને હારામ હારો ચારે એવા થઈ ગયા ને તાકડત તે કુકડો ભાગે શું કરી લેવાનું મારતો હા બેટી તો લાગે હવે શું કરવા નીકળ્યો કેવી વાતો કરે છે ખબર જા 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 આ તો તારા ઝાડા કરાઈ જ નાખવા છે આખું ધોતું બગાડ ને ખવડાવું તું જા જા અલ્યા, આ મરદ ના ફાડિયાની બીક તો લાગે પણ શું કરું સંડા જેવો તો જવું જ પડશે રામ રંજાવા